કે 72 કલાક થયા છતાં હજી એમ નથી કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ એમ નથી બોલતા કે અમે આ મામલે ફરિયાદ કરીશું। 3 દિવસ સુધી કોઈ વ્યક્તિએ પોતાના ઘર વિહોણો થઈ ચૂક્યો છે, એનો સામાન રસ્તા ઉપર પડ્યો છે અને તમે કહો છો કે આ વિસ્તાર કયા ઝોનમાં આવે છે તમને ખબર નથી। અરે તમે સુરત મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો કે તમે કોણ છો? એક વખત તમે તમારા ઘરના સામાન સાથે એક રાત રોડ ઉપર વિતાવીને જો તમારી શું હાલત થાય છે। ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી। હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે જ કાર્યવાહી કરી છે। તો આ ડિમોલેશન કરી કોણ ગયું છે? મારે તમને વારંવાર એ જ હું કહું છું કે અમે આ બાબતે તપાસના આદેશ આપી દીધા છે અને વિગતવાર રિપોર્ટ અમને મળશે, જેમાં જે દોષિત જણાશે તેના પર પગલાં ભરવામાં આવશે। સુરત મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા તપાસના આદેશ અપાયા। ડિમોલેશન મામલે અમે તપાસના ઓર્ડર આપ્યા છે તે વિવાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કરી। જેટલી ઉતાવળથી આ ડિમોલેશન કરવામાં આવ્યું છે એટલી જ ઉતાવળથી આ તપાસ કેમ નથી થઈ રહી? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો સમાચાર સુરતના કતાર ગામમાં જે નરસિંહનગરની અંદર ડિમોલેશન કરવામાં આવ્યું તેમાં હજુ પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે। ન્યૂઝરૂમ ગુજરાતના અહેવાલ બાદ એસએમસી સફાળું જાગ્યું। સુરત મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા તપાસના આદેશ અપાયા। ભૂતિયા ડિમોલેશન બાબતે સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલનું નિવેદન સામે આવ્યું। અમે લાઈન દોરી માટે ગયા હતા, પાલિકાએ ડિમોલેશન કર્યું નથી એ વાતનો સ્વીકાર એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ કરી રહ્યા છે। તો ડિમોલેશન કઈ રીતના થયું તે તપાસનો વિષય છે। ડિમોલેશન મામલે અમે તપાસના ઓર્ડર આપ્યા છે તે વિવાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કરી। અમે ફક્ત ડિમોલેશન કરવા પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો, તો પછી ડિમોલેશન કરી કોણ ગયું તે પણ સૌથી મોટો સવાલ। હજી તેનો જવાબ મળી નથી રહ્યો। સુરત મનપાના પદાધિકારીઓ હજુ પણ પોલીસ ફરિયાદ કેમ નથી કરી રહ્યા? જો તેમના કોઈ પણના આદેશ વગર આ ડિમોલેશન થયું છે તો તપાસની સાથે સાથે ફરિયાદના આદેશ કેમ નથી આપવામાં આવતા? અને બીજી વાત એ કે જે પોલીસ અહીંયા પ્રોટેક્શન માટે આવી હતી એ પોલીસને કોણે ઓર્ડર આપ્યો હતો? એ પોલીસને ડિમોલેશન સ્થળે આવવા માટે કોણે કહેવામાં આવ્યું હતું તે પણ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ રહ્યું। આ વિભાગ એ કયા ઝોનમાં આવે છે તે પણ 72 કલાક બાદ હજુ સુરત મનપા નક્કી નથી કરી રહ્યું। દોષનો ટોપલો એકબીજા ઉપર અત્યારે ઢોળવામાં આવી રહ્યો છે। એક બાજુ ધારાસભ્ય કહી રહ્યા છે કે ડિમોલેશન એ તંત્ર દ્વારા નથી કરવામાં આવ્યું, બીજી બાજુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહી રહ્યા છે કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પોલીસ અધિકારીઓ પ્રોટેક્શનમાં આવ્યા હતા તો તેને કોને આદેશ આપ્યો હતો તે પણ હજુ સુધી કોઈ જવાબ નથી મળી રહ્યો। અને 72 કલાક વીતી ગયા બાદ પણ જેટલી ઉતાવળથી આ ડિમોલેશન કરવામાં આવ્યું છે એટલી જ ઉતાવળથી આ તપાસ કેમ નથી થઈ રહી તે પણ સૌથી મોટો સવાલ અત્યારે ઉપજી રહ્યો છે। પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, વારંવાર આ મુદ્દાને લઈ ન્યૂઝરૂમે અહેવાલ બતાવ્યો, ત્યારબાદ ધારાસભ્યનું નિવેદન આવ્યું, સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન આવ્યું, પણ 72 કલાક બાદ જે ડિમોલેશન કરવામાં આવે છે એમાં 24 કલાકમાં મકાન ખાલી કરવાની નોટિસો આપવામાં આવે છે, તો 72 કલાકમાં હજુ એ કેમ નક્કી નથી કરી શકતા કે આ ડિમોલેશન કોના આદેશથી કરવામાં આવ્યું હતું? અને સાથે જ હવે આગામી દિવસોની અંદર આમાં શું થઈ શકે, અત્યારે શું વધારે અપડેટ મળી રહ્યા છે? બિલકુલ કૃણાલ, આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે સુરતની અંદર જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ડિમોલેશનની કામગીરીને લઈ નાસિરનગર કતારગામ વિસ્તારની અંદર વેડ રોડ ઉપર આવેલું આ નાસિરનગર વિસ્તાર જ્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ અને એ ડિમોલેશનની કામગીરી દરમિયાન સરકારી અધિકારીઓ ત્યાં હાજર હતા, કોર્પોરેશનના અધિકારી, પોલીસ વિભાગ પણ ત્યાં હાજર હતું। પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે હવે કે આ ડિમોલેશન પૂરું થઈ ગયા બાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું કહી રહ્યા છે કે અમે ત્યાં ડીમાર્ક કરવા માટે ગયા હતા, ડીમાર્કેશન કરવા માટે ગયા હતા, ડિમોલેશન એ કોઈ અમારી દ્વારા હાથ નથી ધરાયું। સવાલ એ થઈ રહ્યો છે
કે 72 કલાક થયા છતાં હજી એમ નથી કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ એમ નથી બોલતા કે અમે આ મામલે ફરિયાદ કરીશું. જાણે પોતે જ તપાસ કરનારા, પોતે જ સુરતના સર્વસ્વ હોય એવી રીતે વાત કરી રહ્યા છે કે અમે તપાસ કરશું, અમે ખુલાસો માંગીશું, ત્યારબાદ અમે કાર્યવાહી કરશું. પોલીસ ફરિયાદનું હજી સુધી એક પણ વ્યક્તિ બોલી નથી રહ્યા. આખી વાતની અંદર એવી તો કઈ ઘટના છે અથવા તો એવા તો કયા બિલ્ડરો છે કે જેને છાવરવા માટે સુરતના તમામ અધિકારીઓ, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મેદાને ઉતરી ગયા છે? વારંવાર શંકાની સોય કોઈ બિલ્ડર ઉપર જઈ રહી છે ને બિલ્ડર કોણ છે, કોણ છાવરી રહ્યું છે? આ સવાલ જેમના મકાન ડિમોલેશન થયા છે એ પણ સવાલ પૂછી રહ્યા છે. ગણતરીની કલાકોમાં એક સામટા બુલડોઝરોના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા કૃણાલ ત્યાં, અને 100 કરતા વધારે મકાન ડિમોલેશન થયાની વાત સામે આવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલનું એકવાર નિવેદન સાંભળો, કેવી રીતે પોતાના હાથ ઊંચા કરે છે ને એ સાંભળો. પહેલા ના મિત્રો તરફથી જ આ જાણકારી મળેલી હતી કે નાસિરનગરમાં ડિમોલિશન થયું છે. મેં પ્રાથમિક તપાસ કરાવી છે તો એવું જાણવા મળ્યું છે કે લગભગ 1980માં લાઈન દોરી કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી અને કોર્પોરેશને ડિમાર્કેશન માટે પોલીસમાં બંદોબસ્ત માગેલો હતો. તો ડિમોલેશન કઈ રીતે થયું આખું? ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી. હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે જ કાર્યવાહી કરી છે. તો આ ડિમોલેશન કરી કોણ ગયું સાહેબ? હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં સાહેબ, આવે. કેટલી ગંભીર બાબત કે પોલીસ ફરિયાદ થશે આમાં? હું તમને એ જ કહું છું કે અમે તપાસનો ઓર્ડર આપી દીધો છે. સર, પાલિકાના નામે 100 મકાન તૂટી ગયા, તો પોલીસ બંદોબસ્ત સેન્ટ્રલ ઝોને માગેલો હતો, એ જ ટાઈમે બીજા લોકો આવીને કરી ગયા. તો હું એમ જ કહું છું, અમે ફક્ત ને ફક્ત ડિમાર્કેશન કરવા માટે પોલીસ બંદોબસ્ત માગેલો હતો. સર, દર્શન પરમાર ઘટના સ્થળે જોવા મળ્યા છે, સામાન ભરાતો હોય એ જગ્યા પર એવો હતા, શું કહેશો? તમામ રિપોર્ટમાં ખબર પડી જશે કે કોણ કોણ અધિકારી ત્યાં હાજર હતા. પાલિકાના અધિકારી એવું કહે છે કે કોઈ અધિકારી નહોતું, પણ દર્શન પરમાર ડેપ્યુટી કમિશનર ત્યાં આવ્યા કઈ રીતે? હું તમને એ જ કહું છું કે મ્યુનિસિપલ કમિશનરને અમે સૂચના આપી છે અને આ બાબતે વિગતવાર રિપોર્ટ અમને આપવામાં આવશે. પાલિકા ફરિયાદ કરશે પોલીસમાં? અમે તપાસમાં જે બહાર આવશે તે રીતે આગળ પગલાં ભરીશું. સર, ઘર તૂટી ગયા છે, આ લોકો ઘર વિહોણા થઈ ગયા છે. હવે એ લોકોના પાસે કોઈ વૈકલ્પિક જગ્યા કે પછી ન્યાય માટે શું પ્રોસેસ કરવામાં આવશે? મહાનગરપાલિકા મીડિયા મારફતે જે જાણવા જ્યારે મળ્યું ત્યાર પછી ડિપાર્ટમેન્ટ દ્વારા સર્વે ચાલુ થયો છે. તેની પણ મને જાણ કમિશનરશ્રી દ્વારા કરી છે કે અમે જેટલા આમાં અસરગ્રસ્તો થયા છે તેનો સર્વે કરી લીધો છે. સર, આ ઘટના એવી છે કે સુરતમાં જ લોકો સુરક્ષિત ન હોય પોતાના ઘરમાં, એવું લાગે છે. તો હવે તમે 70 લાખ લોકોની સુરક્ષાની જવાબદારી કઈ રીતે લેશો? કારણ કે પાલિકા છે, એક તરફ વિકાસ કરે છે ને બીજી તરફ બીજા લોકો વિનાશ કરી જાય છે. મારે તમને વારંવાર એ જ હું કહું છું કે અમે આ બાબતે તપાસના આદેશ આપી દીધા છે અને વિગતવાર રિપોર્ટ અમને મળશે, જેમાં જે દોષિત જણાશે તેના પર પગલાં ભરવામાં આવશે. એક વસ્તુ એ કે એ લોકોની ખાલી પ્રાથમિક માંથી આજે અચાનક ઘર વિવાદ થઈ ગયા છે, નોટિસ નથી આપી જાહેર કર્યું છે, તો એસએમસીને પોતાની જગ્યા મળી જાય, પરંતુ એમને કોઈ સ્થાનિક વૈકલ્પિક જગ્યા મળશે ખરી? કેવું આ આયોજન આપ્યું? આ સર્વે એના માટે જ કરવામાં આવ્યો છે કે એ એકચ્યુઅલમાં કોર્પોરેશનની માલિકીના જગ્યામાં ઝૂંપડા હતા કે ખાનગી માલિકીમાં હતા. જો ખાનગી માલિકીના ઝૂંપડા હોય તો કોર્પોરેશને એમાં કોઈ પણ મદદ કરવાની રહેતી નથી. જગ્યા કતારગામ ઝોનની હતી તો એમાં લાઈન દોરી સેન્ટ્રલ ઝોન કેમ કરવા ગયું? વેરો એ લોકો કતારગામ ઝોનમાં ભરે છે, તો સેન્ટ્રલ ઝોનના અધિકારી હું એ જ કહું છું કે ભાઈ આ 4 રસ્તાની જે મિલકત હોય છે તેમાં અંદર ઝોનમાં કયા ઝોનને લાગે છે તે નક્કી નથી હોતું. એને કારણે કદાચ આ ગૂંચવણ સર્જાયું છે કે તપાસમાં તમામ વસ્તુ જાહેર થઈ જશે. બાજુની બિલ્ડિંગ બને છે એને ફાયદો કરાવવા આખી ઘટના હોય છે. ડિમોલિશન અને આજે જે રિપોર્ટ કહો છો એમાં શું ફરક હોય છે? ડિમાર્કેશન એટલે જે લાઈન દોરી હોય, જેટલા ફૂટનો રસ્તો હોય તેના માટે કોર્પોરેશન દ્વારા એક લાઈન દોરી આપવામાં આવે છે કે ભાઈ આ મિલકતમાં અહીંયા સુધી રોડ આવે છે, એટલે અમારે ખાલી નિશાની પાડીને આપવાની આવે છે કે આટલો રસ્તો કોર્પોરેશને ખુલ્લો કરી આપવાનો રહેશે. સર, નિયમ શું કહે છે? જો અગર મહાનગરપાલિકાની જગ્યા પર હોય તો પણ નોટિસ આપવાની કે શું નિયમ શું હોય છે? આ 1980માં લાઈન દોરીનો અમલ થઈ ગયેલો હતો અને જે તે સમયે કદાચ નોટિસ આપી પણ હશે. તપાસમાં તમામ વસ્તુ ખુલ્લી થઈ ગઈ. તો આ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરતના છે કે પછી વડોદરા, રાજકોટ, અમદાવાદના? 72 કલાક થયા છતાં પણ હજી નથી ખબર કે કતારગામના નાસિરનગર વિસ્તારની અંદર આવેલા 4 રસ્તા કયા ઝોનમાં આવે છે.
આ તો સારું થયું, ડિમોલેશન થયું એ દરમિયાન અધિકારીઓના વિડીયો સામે આવ્યા. જો એ વિડીયો સામે ન આવ્યા હોત તો આ તો સુરતના મનપાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિ તો એમ કહી દે કે આ તો ખબર નહીં, બહારથી કોઈ આવીને ડિમોલેશન કરીને જતું રહ્યું હશે. 3 દિવસ સુધી કોઈ વ્યક્તિએ પોતાના ઘર વિહોણો થઈ ચૂક્યો છે, એનો સામાન રસ્તા ઉપર પડ્યો છે, અને તમે કહો છો કે આ વિસ્તાર કયા ઝોનમાં આવે છે તમને ખબર નથી. અરે તમે સુરત મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો કે તમે કોણ છો? તમારા અધિકારી એ ત્યાં કપડા પહેરેલા દેખાઈ રહ્યા છે, તમે એવું કહી રહ્યા છો કે અમે ડીમાર્કેશન માટે ગયા હતા, તો જીસીબી ક્યાંથી આવ્યા હતા તોડવા માટે? ફરિયાદ સુરતની અંદર થાય છે તો સુરત પોલીસ પણ આખી આ ઘટનામાં તપાસમાં ક્યાંય કાચું ના કાપે એ પણ સુરત પોલીસે વિચારવું જોઈએ અને જાણવું જોશે. કેમ કે એક બાદ એક વ્યક્તિ આ મામલે ખુલાસા કરે છે. ધારાસભ્ય કહે છે કે મને તો ખબર જ નથી કે ક્યારે ડિમોલેશન થયું છે. વિચાર તો કરો, કેટલાય લોકોએ પોતાના ઘર વિહોણા થઈ ચૂક્યા છે અને અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના પેટમાં પાણી નથી હલતું. એક વખત તમે તમારા ઘરના સામાન સાથે એક રાત રોડ ઉપર વિતાવીને જો તમારી શું હાલત થાય છે. આવનારા સમયમાં સુરતની અંદર હવે આ મામલે જો કાર્યવાહી નહીં થાય તો સુરતની જનતા જે વિસ્તારની અંદર આ ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે ને, એ જનતા હવે ઘરમાં ઘૂસીને તમને લોકોને બહાર કાઢશે ને તમને સવાલ પૂછશે કે તમે કોના કહેવાથી આ ડિમોલેશન કર્યું, તમે કોના કહેવાથી આ ડિમોલેશન કર્યા બાદ તમે જવાબ નથી આપી રહ્યા. એવા તો કયા બિલ્ડરો છે સુરતના જેનાથી સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિ, સુરતના એ કોર્પોરેશનના અધિકારીઓ એ જનતાની તિજોરી, જનતાના રૂપિયાથી પૈસા લે છે, પગાર લે છે અને કામ પેલા બિલ્ડરોનું જોઈને કરે છે. કૃણાલ, આ મામલે હવે નક્કર કાર્યવાહી ગાંધીનગરથી આદેશ છૂટે, તપાસ માટેની એક ટીમ બનાવવામાં આવે અને ટીમને સમય મર્યાદા આપવામાં આવે, ગણતરીની કલાકો આપવામાં આવે, તો જ આ મામલે કોઈ કાર્યવાહી અથવા તો રિપોર્ટ સામે આવશે, તો જ આ આખી ઘટના મામલે કોણ એ પડદા પાછળનું વિલન છે એ સામે આવશે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો આ ઉડાવ જવાબ કે હજુ પોલીસ ફરિયાદ તેઓ કરવાનું ઈચ્છી નથી રહ્યા, સાથે જ આ ડિમોલેશન એ થયું છે તેની જાણ બહાર થયું છે, તો પછી એ આવડા મોટા સુરતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ બની ચૂક્યા છે, પણ એક આ ડિમોલેશન થયું તેના 72 કલાક પછી તેમની પાસે કોઈ સચોટ જવાબ નથી કે ન તો કોઈ ચોક્કસ વ્યક્તિઓના નામ તેમની પાસે છે કે આના કહેવાથી ડિમોલેશન થયું. તો પછી આમાં ન માત્ર એ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ આમાં મિલીભગત હોય તેવું અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સુરતની અંદર કોઈ એવી ઘટના બને કે જેને તાર સીધા ગાંધીનગર સુધી અટતા હોય તો ગણતરીની કલાકોમાં જ પોલીસ અધિકારીઓ સીસીટીવી અને પોતાના સર્વેલન્સના આધારે ગણતરીની કલાકોમાં જ કોઈ વ્યક્તિને ઝડપી પાડતી હોય છે. પણ આ જે વિસ્તારમાં ડિમોલેશન થયું એ વિસ્તારના આસપાસના સીસીટીવી તપાસી અને કોના આદેશથી આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું અથવા તો જે પોલીસ અધિકારીઓ એ ત્યાં ડિમોલેશનમાં પ્રોટેક્શન માટે ગયા હતા તેમને કોણે આદેશ આપ્યો હતો, આ તમામ વસ્તુઓની તપાસ થાય તો આમાં ગમે તે મોટા માથાના નામ છે તે સામે આવી શકે છે. અને સાથે જ એ પોલ તો ત્યારે પણ ખુલી ગઈ છે કે સુરતની અંદર અત્યારે ટપલી દાવ એક બાદ એક નેતાઓ રમી રહ્યા છે, એક બીજા ઉપર અત્યારે ડોસનો ટોપલો ધોડી રહ્યા છે, પણ આગામી દિવસોની અંદર આનો રેલો એ ક્યાં સુધી જાય છે અને અંતે જ્યારે મૌન તોડવું ફરજિયાત બને છે ત્યારે કયા એવા નામો સામે આવે છે કે તેના કારણે આ ગેરકાયદેસર ભૂતિયું ડિમોલેશન એ બારોબાર કરવામાં આવ્યું અને આ ડિમોલેશન કરાવવા પાછળનો હેતુ શું હતો, કેટલા કરોડ રૂપિયાનો આમાં બારોબાર વહીવટ થયો હતો, આ તમામ વસ્તુ અત્યારે ચર્ચાનો વિષય છે. જવાબ નથી મળી રહ્યો, જવાબ સામે આવશે ત્યારે ખબર પડશે કે આની ખરી હકીકત છે એ શું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.